હવે જોઈએ સમાચાર વિગતવાર તો ગુજરાતમાં 28 જૂને રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 1 જુલાઈથી વાવાઝોડા અને તેજ પવનો સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો હતો, તો બીજી તરફ રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે। આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના છે, કારણ કે હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ હજુ યથાવત છે। રાજ્યના 54 તાલુકા હજી પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે। 1 જુલાઈથી વાવાઝોડા સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। સાયક્લોનિક સિસ્ટમથી ચોમાસું આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સિસ્ટમથી જે ચોમાસું આગળ વધશે ત્યારે રાજ્યના 54 તાલુકા હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ જોવા મળી રહ્યા છે। રાજ્યમાં આજે 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, સાથે જ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। ત્યારે સાયક્લોનિક સિસ્ટમથી ચોમાસું આગળ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના 54 તાલુકા હજી પણ કોરા ધાકોડ છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં આજે 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવશે, ત્યારે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે। 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે રાજ્યના 54 તાલુકા હજી પણ કોરા ધાકોડ જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી તરફ રાજ્યમાં આજે 11 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે, સાથે જ તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે। આ સિવાય સાયક્લોનિક સિસ્ટમથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે। ત્યારે આજે એટલે કે આજની તારીખ જે છે, રાજ્યમાં આજે 11 જિલ્લાઓમાં ચોમાસું આવવાની શક્યતા છે। 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। વાવાઝોડા સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા 1 જુલાઈથી થાય તેવી શક્યતા છે। ત્યારે સાયક્લોનિક સિસ્ટમથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે। ત્યારે રાજ્યના 54 જિલ્લાઓ હજી પણ કોરા ધાકોડ છે, સૂકા જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી તરફ રાજ્યમાં આજે 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 1 જુલાઈથી વાવાઝોડાની અને પવન ફૂંકાવાની શક્યતા જેવી રીતે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતના આગાહી જેવી રીતે તેમના દ્વારા કરવામાં આવી છે, તેના જ વિશે જો વાત કરીએ તો આજની જો વાત કરીએ તો આજે 11 જિલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતા છે, આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે 1 જુલાઈથી વાવાઝોડા સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે।